બ્રેક બાદ આપનું સ્વાગત। આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા। આ વર્ષે પણ રથયાત્રા વિધિવત રીતે યોજાશે। રથયાત્રાને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે। પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે તો વાયરલ ફેક મેસેજ અંગે મંદિર તંત્રએ સ્પષ્ટતા કરી। રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે, કહેવાય છે કે સાદગીથી નીકળશે। શું મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો છે, નથી કરવામાં? જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની આ આગામી રથયાત્રાના પૂર્વે બહુ એક મોટી દુર્ઘટના બની છે, આપ સૌ જાણો છો। અને હમણાં રથયાત્રાના નિમિત્તે અમારે કોઈ જેવી રીતે કોઈ મીટિંગ કે ચર્ચા સરકારશ્રી દ્વારા પણ કોઈ સાથે કરવામાં આવી નથી અને એ લોકો પણ વ્યસ્ત છે, પ્રશાસન બી વ્યસ્ત છે। એટલે જ્યારે પણ રથયાત્રાના સંદર્ભમાં જ્યારે પણ કંઈ વાત થશે ત્યારે અમે આપ સૌને જણાવીશું અને એ રીતનું પછી જે નિર્ણય લેવામાં આવશે એ રીતેની રથયાત્રા આપણે આ વર્ષની ભગવાનની કરવામાં આવશે। મંદિરની તો જે પરંપરા પ્રમાણેની જે આપણી અમારી જે ઠાકોરજીની જે વ્યવસ્થા છે બધી આ છે તે મંદિર દ્વારા તો એની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા મંદિર કરી રહી છે, પણ નિર્ણય જે છે એ જ્યારે પણ આવશે તો આપણે જણાવવામાં આવશે। ના, એવી સાદગી માટેની કે કોઈ બી રીતની એવી કોઈ વાત કરવામાં આવી નથી અને જ્યારે બી વાત થશે ત્યારે બેઠક થશે ત્યારે આપણે સૌને જણાવવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પરંપરાગત તૈયારીઓ મંદિરમાં કરવામાં આવી રહી છે। આ સાથે જ એક ફેક મેસેજ વાયરલ થયો હતો કે રથયાત્રા સાદગીપૂર્વક નીકળશે, જે બાબતને લઈને આજ દિન સુધી રાજ્ય સરકાર અને મંદિર પ્રશાસન તરફથી કોઈ બેઠક નથી થઈ। તે બાબતને લઈને મંદિર પ્રશાસન તરફથી સ્પષ્ટતા પણ છે તે સંદેશ ન્યૂઝ સમક્ષ કરવામાં આવી છે। આ સાથે જ મંદિરમાં ગોકુળની થીમ ઉપર સુંદર શણગાર છે તે ભગવાન જગન્નાથજીના મંદિરનો કરવામાં આવી રહ્યો છે અને ગોકુળિયું જગન્નાથજી એ જ થીમની સાથે ભગવાન જગન્નાથજીની 148મી પરંપરાગત રથયાત્રા નીકળવાની છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।